फाइनली આપણે દર્શન કરી લીધા છે તો ફાઇનલી આપણે જોગણીમાના મંદિરે પહોંચી ગયા છીએ બરાબર અને હાલી ફેર આપણે રોમાપીરના મંદિરે આવી ગયા છીએ બરાબર તો તમે જુઓ તો મિત્રો આ અમારા હિતેશ બંકો અમારા યુટ્યુબ પર તમારું સ્વાગત છે મિત્રો હિતેશ બંકો આપણે હળવું બોલે છે પણ હિતેશ બંકાને વિનંતી કરશું કે બ્લોગમાં થોડું ઉતવાળું બોલે ખોદેડો કાઢી તો પબ્લિકને હમણાં ન કે હોય હાઈવે છે એટલે કોઈ હમણાં છે નહીં અલે હવે ગાડીવાળો આવ્યો એ તોડ જઈ ગાડી આવ્યો ગાડી આવી જઈ રહ્યા છે ડુંગળીમાં અને સતરાજરા આ રવિવારે અમે 10 જણા છીએ અમારે મયુરભાઈ છે હિતેશભાઈ છે અને વિપુલભાઈ છે અને મેહુલભાઈ છે અને અમે છીએ બરાબર 5 જણા આ રવિવારે હટતું જવાનું બાકી છે બધા કે હટતું જવાનું હિતેશ બંકા તો બ્લોગમાં જોડે રહેજો અમાર બાપુ છો અને ભાઈબંધનો ઘોડો યાર પગપાળા પગપાળા એક પગપાળા નહીં આપણે થોડું દૂર ચલાવો હું થોડું ખાલો મિત્રો આપણે હવે જુઓ જોગણીમાં જવા નીકળી ગયા છીએ અને હિતેશ બંકો બોલે છે પણ અહીંયા હાઈવે પર સેટ થાય એમ નહીં મિત્રો બધા હિતેશભાઈ અને અમારા મહેશભાઈ કે બધા વિચાર કરતા કે હેઠતો જવું હોય તો કશો વાંધો નહીં તો આપણે 10 મિનિટમાં 15 મિનિટમાં જઈને આવતા કલાક થાય તો હેઠા નીકળી ગયા છીએ બરાબર તો બ્લોગમાં જોડ્યા રહેજો કેવી મજા આવે છે કોમેન્ટ કરજો જોગણીમાના અને રામાપીના લાઈવ દર્શન કરાવશું બરાબર ફરી આગળ કન્ટિન્યુ આપણે નિર્મા કંપનીની આગળ વધી ગયા છીએ બરાબર અમારે બધા ભાઈઓ આગળ જાય રહ્યા આપણે બ્લોગ બનાવવા પાછળ ને જુઓ અહીંયા તો હાઈવે છે એટલે જોઈને જવું પડે અને બાકી જુઓ નજર ઘટી દુર્ઘટના ઘટી બરાબર તો આપણે કાલે ભાઈ તો આમ તો જોવા જઈએ તો બહુ દૂર નહીં હોતું તો હેડીને આવે તો ચાલે પણ આપણે શું કોમમાં એમ કે જઈને જલ્દી આવતા રહીએ એના કારણે આપણે રિક્ષામાં જઈએ છીએ બરાબર કાલે ભાઈ બધા કે આપણે હેડીને જવું છે તો કોઈ વાંધો નહીં અને બ્લોગમાં જોડે રહેજો અને ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આપણે ખાલી 75 ફોલોવર એમ કે સબસ્ક્રાઈબ ખૂટે અને આપણે ઇન્સ્ટાગ્રામની અંદર ટૂંક જ સમયની અંદર બાબારીની દયાથી રોમાધણીની દયાથી આપણે 1000 ફોલોવર થઈ જશે બરાબર અને આપણે હમણાં એ વિડીયો સારા હવે ટ્રેન્ડિંગમાં ચાલે છે બરાબર અને આની ફેરે પણ ગોલ્ડન ગાડી ભાઈને વિડીયો જો રિક્વેસ્ટ કરશું આપણે બરાબર કાલે 10 તારીખ થાય આપણે 11 તારીખનો કાલેની પરમ દિવસે એમને વિડીયો મૂકશું જો કદાચ આજે પણ મૂકી દઈએ અને કાલે પણ મૂકીએ બરાબર તો એમને રિક્વેસ્ટ કરશું હાલે પણ બ્લોગ બનાવીશું આપણે જઈ ફેરે બ્લોગ બનાવ્યો હતો આપણે 1.4 મિલિયને પહોંચી ગયો હતો એમાંથી પણ સારા એવા ફોલોવર આવ્યા હતા બરાબર અને હાલે ફેરે પણ રિક્વેસ્ટ કરશું હાલે ફેર તો એ જે અમે જગ્યાએ ઊભા હતા ને કટની ઉલ્લેખોરા હતા અમે વાત કરી હતી કે કટની આ બાજુ આવતો સાઈડમાં ગાડી રાખીને વિડીયો બનાવવાની પણ મજા આવે પણ એમને યાદ નહોતું રહ્યું એટલે બાજુમાં ઉતવાળમાં ફોટા પાડવામાં કે વિડીયો બનાવવા એટલી બધી મજા આવી નથી બરાબર મિત્રો હાલે ફેરે રિક્વેસ્ટ કરશું કે કટની આ બાજુ લઈને આવજો બરાબર તો મિત્રો બ્લોગમાં જોડ્યા રહેજો અને આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી પાટણનો બંકો ફોલો ના કરીએ તો ફોલો કરી દેજો પાટણનો બંકો 02 બરાબર અને યુટ્યુબની અંદર રામાધણી બ્લોગમાં આપણે 3000 સબસ્ક્રાઈબ થવાની તૈયારી છે તો ફટાફટ ફોલો કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો ફરી આગળ કન્ટિન્યુ તો ફાઇનલી આપણે હવે જુઓ શ્રી રામ બાપા સીતારામ મટોલી ભોજનાલયમાં જોડે એમ કે પહોંચી ગયા છીએ બરાબર આ પણ કોઈક મંદિર છે આપણે જઈએ છીએ પણ ખબર નહીં બરાબર જે આપણે કડી મહેસાણા પાલનપુરનો બોર્ડ છે એની પુલની નીચે જ છે બરાબર ત્યાં આવતા નહીં સાચી વાત છે તો મિત્રો આ મારા હિતેશ બંકો તો મિત્રો વિડીયોમાં જો બીજી વાર જોવા મળે તો કોમેન્ટ કરજો હો બરાબર તો આજે જોગણીમાંના આમ ખાઈ લીધા લાગે જોગણીમાં આમ ખાઈ લીધા આપણાને ખબર નહીં અહીંયા પણ મંદિર છે જો શ્રી મહાદેવનું મંદિર છે ભાઈ તો મિત્રો જુઓ અહીંયા આગળ છે આ તો મહાદેવનું મંદિર છે
તો મિત્રો અહીંયા પણ જો આવશે મેહુલભાઈ દર્શન કરવા વળતા. આવો આપશે. તો મિત્રો આપણે જોગણીમાં દર્શન કરી આવીએ પહેલાં, બરાબર, પછી વળતા અહીંયા દર્શન કરવા આવીએ, બરાબર. તો આપણે ડાયરેક્ટ જોગણીમાના દર્શન કરવા જઈએ તો તમને જોગણીમાના દર્શન કરાવી અને પછી ડાયરેક્ટ જ આપણે ફાઇનલી આપણે જોગણીમાના મંદિરે પહોંચી ગયા છીએ, બરાબર. અને હાલી ફેર આપણે 5 મેમ્બર હતા, તમને ખબર જ છે. અને આપણે હતા બરાબર, અમારે મેહુલભાઈ અને મયુરભાઈને બધા દર્શન કરે, આપણે પણ દર્શન કરી લીધા, તમને પણ દર્શન કરાવી દઉં, બરાબર. જો તો મિત્રો આપણે હવે દર્શન થઈ ગયા. હવે આપણે તમને ખબર જ હશે, આપણે હવે રોમાપીરના મંદિરે જાઓ. અમારા મેહુલભાઈ ફોટા પાડે છે, ફોટો પાડો મારો, ફોટો ચાલુ જ છે. તો મિત્રો હવે આપણે ફોટા પાડીને હવે રોમાપીરના મંદિરે આપણે રોમાપીરના મંદિરે આવી ગયા છીએ, બરાબર. તો તમે જુઓ. તો મિત્રો ઓલા રવિવારે તો ગજબ થઈ ગયો હતો, આપણે આવ્યા હતા ત્યારે, બરાબર. પણ એમાં થયું હતું એવું કે આપણે વિડીયોમાં ફોટામાં ટોપી હોય મિલીને જતા રહ્યા હતા. તો આપણે બીજી વાર આપણે રિક્ષામાં બેસી અને અહીંયા જઈને ખબર પડી કે ટોપી તો આપણે રોમાપીરના મંદિરે ભૂલી ગયા હતા, અને પણ કોઈએ પણ ટોપી લીધી નથી. અહીંયા ને અહીંયા જ પડી હતી આ ઉમરા પર, બરાબર. મિત્રો હવે આપણે રોમાપીરના દર્શન કરી લઈએ, પછી તમને ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે. તમારા મયુરભાઈ સોલો કરશે યાર, મને ઓછું સેટિંગ થાય, બરાબર. તો મિત્રો હવે આપણે જો દર્શન કરી લો, બરાબર. અને આપણે એક બ્લોગ બનાવવાનો છે, આઈફોનમાં જુઓ, બરાબર. હવે આપણે એવો બ્લોગ બનાવવાનો છે કે રોમાપીરની દયા આવી રહેશે તો ટૂંક જ સમયની અંદર આપણે 1000ની પણ સારા ફોલોવર, 1000 તો થવા આવ્યા છે, 1000ની પણ લાખો હજારો ફોલોવર થઈ ગયા છે, બરાબર. મિત્રો હવે આપણે બ્લોગ બનાવી અને અમારે મયુરભાઈની યુટ્યુબ આઈડી છે, પણ એમને બીજા બ્લોગમાં આપણે એમની યુટ્યુબ આઈડી બતાવીશું અને ચેનલ એમની સબસ્ક્રાઈબ કરી દીધું, બરાબર. આપણે હવે મળીએ કરી કન્ટિન્યુ. અમારા હિતેશ બંકોની તો ઊંચો આવી ગયા છે, તો લગભગ આગળ નીકળી ગયા છે. અમે હજુ હવે જઈએ છીએ અને હવે રિક્ષામાં જવાનું છે. અને મિત્રો આપણે મહાદેવના મંદિરે જવાનું કીધું હતું, અને આપણે હવે ફોટામાં વિડીયોમાં બહુ મોડું થઈ ગયું અને બ્લોગ બનાવવામાં પણ બહુ મોડું થઈ ગયું છે. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ ટાઈમે મહાદેવના મંદિરે જાઉં તો બ્લોગમાં કેવી મજા આવી કોમેન્ટ કરજો, અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય બાબારી.